નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને સત્રાંત પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ભૂગોળ વિભાગના વિકલ્પો જોશું, મોસ્ટ આઈએમપી વિકલ્પો। તો પરીક્ષાની તારીખ છે 6/10/2025। તો સૌથી પ્રથમ વિકલ્પ છે નીચેના પૈકી કયા ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે? તો તેનો જવાબ આવે છે પૃથ્વી, કેમ કે પૃથ્વી ઉપર આપણે બધા રહી શકીએ છીએ અને ઓક્સિજન હોય છે। બીજો વિકલ્પ છે પૃથ્વીની સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? ભૂકવચ। ત્રીજો વિકલ્પ છે ભૂગર્ભને શું કહે છે? નીફે। ચોથો વિકલ્પ છે બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? એમાં આવશે બાહ્ય અગ્નિકૃત। પાંચમો વિકલ્પ છે કે સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? રૂપાંતરિત ખડકમાંથી। સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? પૃથ્વી। સાતમો પ્રશ્ન જોઈએ આપણે, પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? તો એમાં 4 આવશે મિત્રો। હવે આપણે બીજા પ્રશ્ન આપણે જોઈએ, પેસિફિક મહાસાગરના કેટલા કિલોમીટર ઊંડી ખીણો છે? તો 10 થી 11 કિલોમીટર। તો તે સૌથી વધારે ખીણ ઊંડી ધરાવતો મહાસાગર છે। તો 9મો વિકલ્પ જોઈએ, વાહનો માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? એમાં સીએનજી, કેમ કે સીએનજી વાહનોમાં ઓછો ધુમાડો થાય છે અને હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ અટકાય છે। તો 10મો વિકલ્પ છે કે કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? તો તેમાં આવશે, તેનો જવાબ છે ધ્વનિ પ્રદૂષણ। 11મો છે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો એમાં 78% આવશે। ઓક્સિજન વાયુ પૃથ્વી પર સપાટી પર આશરે કેટલા કિલોમીટર સુધી ઊંચાઈ સુધી જોવા મળે છે? તો તેમાં 110 કિલોમીટર સુધી આવશે। 13મો પ્રશ્ન, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તેમાં આવશે તાપમાન। 14મો, વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? સમુદ્રની સપાટી પર। 15મો વિકલ્પ છે કે કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે? મોસમી પવનો। તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન કરજો, જેથી તમને અમારા અવનવા વિડીયોઝ મળતા રહે। બાય બાય, જય શ્રી કૃષ્ણ।